28 તારીખ સુધી આગાહી આપવામાં આવી છે અને ક્યાં શું આગાહી છે, આજના દિવસ દરમિયાન મોડી રાત સુધીમાં શું પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે તે પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ। રેડ એલર્ટ જ્યાં સૌથી પહેલા આપવામાં આવ્યું છે આજે એ છે નર્મદા તાપી જિલ્લો, ત્યાર ઉપરાંત ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ આ એ જગ્યા છે જ્યાં આજે અતિ ભારે મોડી રાત સુધી અતિ ભારે વરસાદ થઈ શકે છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, ડાંગ, નવસારી અને વલસાડ ત્યાં પણ આજે ઓરેન્જ એલર્ટ છે। મોડી રાત સુધી અતિ ભારે વરસાદની હજી પણ ભીતિ। યલો એલર્ટની વાત કરીએ તો યલો એલર્ટમાં છે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા। યલો એલર્ટ સૂચવે છે કે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાતની આગળ વાત કરીએ, મધ્ય અને ઉત્તર તો અરવલ્લી છે, મહીસાગર, પંચમહાલ, વડોદરા અને આણંદ જિલ્લાનો સમાવેશ થાય છે। ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આજે મોડી રાત સુધીમાં આ એ જિલ્લા છે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદની પૂરેપૂરી શક્યતા છે। વાદળો રહેશે, વરસાદ રહેશે। અને ત્યાર ઉપરાંત વાત કરીએ તો ગાંધીનગર છે, અમદાવાદમાં પણ આજે મોડી રાત સુધી વરસાદ છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લો, ત્યારબાદ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। પણ સૌથી વધારે જ્યાં વરસાદ છે તે ત્યાં એ જે જિલ્લા છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્રણ રીતે તેને બાયફર્ગેટ કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાત જે છે ત્યાં સામાન્ય વરસાદ છે, પણ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની એટલે કે ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો આ ઓવરઓલ પરિસ્થિતિ છે। સુપર પ્રાઇમ ટાઈમમાં હવે વાત કરીશું પૂરના